ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ કલોલિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી। ખેડા તાલુકાના કલોલી ગામે સદીઓ જૂના સ્વયંભૂ પ્રગટ કલોલિયા હનુમાનજીનું વિશેષ મહત્વ છે। હનુમાન જન્મોત્સવ ચૈત્રી પૂનમના દિવસે મારુતિ યજ્ઞ સાથે ભવ્ય ઉજવણી કરાઈ। સૌથી વધુ તેલના ડબ્બાઓનો ભક્તો દ્વારા કલોલિયા હનુમાન દાદાને અભિષેક કરવામાં આવ્યો। સ્વયંભૂ પ્રગટ મૂર્તિના દર્શન માટે દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। 51 ગજની ધજા ભક્તો દ્વારા મંદિરે ધૂમધામપૂર્વક ચડાવવામાં આવી, જ્યારે ભંડારામાં 10,000થી વધુ ભક્તોએ પ્રસાદી પણ લીધી હતી। અહીંયા આગળ ગાય આવતી, ગાય દૂધ ઝરી જતું હતું, એનાથી ગામવાળાએ ખોદી અને મૂર્તિ સ્વયંભૂ નીકળેલી, એ પ્રમાણે મૂર્તિ અંદર જમીનમાં છે। હનુમાનજી જન્મોત્સવના નિમિત્તે અહીંયા આગળ મારુતિ યજ્ઞ રાખવામાં આવે છે। અમારી સામે રામધૂન મંડળથી ધૂન કરવામાં આવે છે, રામજી ધૂન। બહાર અહીંયા આગળ પ્રસાદીનું આયોજન છે, જે 10,000 વ્યક્તિઓ ભંડારાની અંદર પ્રસાદી લે છે। હનુમાનજી ને હનુમાન જયંતિના દિવસે સવારથી 9 વાગ્યાથી મારુતિ યજ્ઞ ચાલુ હશે। 10,000 ભક્તો અહીંનો મેળાવડો થાય છે, હરિહર ચાલે છે, ભંડારો ચાલે છે। અહીં દૂર દૂરથી કાઠિયાવાડમાંથી, આણંદથી, નડિયાદથી, અમદાવાદથી બધા ભક્તો ખૂબ આવે છે। શ્રદ્ધાવાળા હનુમાનજી છે। મનોકામના તો એમની ઈચ્છા પેન વેચનારો હોય તો એમ કે મારે ફોરેન જવું છે, ઓસ્ટ્રેલિયા જવું છે, તરત દાદા એને વિઝા અપાઈ દે છે। હું અહીંયા 32 વર્ષથી આવું છું, મારા ઓલરેડી 32 વર્ષ પૂરા થઈ ગયા છે। તો હું જન્મથી અહીંયા રમવા, અહીંયા મોટી થયેલી, અને અહીંયા મારી શ્રદ્ધા બહુ જ, એને માટે શબ્દ ઓછા પડે એમ છે, એટલી બધી શ્રદ્ધા છે મારી આ હનુમાન દાદા માટે। હું અત્યારે તો જો મેં સાફ સફાઈ કરી, ત્યાં ભંડારામાં જે બધો કચરો હતો એ બધી સાફ સફાઈ કરી, અને અમને જોઈ અને બીજા બધાને પણ ઘણી પ્રેરણા મળી। તો આ નાના છોકરાઓ પણ અમારી સાથે કચરો ને એવું વીણવા લાગ્યા, અને એમ થયું કે ભંડારામાં જો આટલો બધો કચરો પડ્યો હોય તો આપણા ગામનું અને આપણે જે ગામના વ્યક્તિઓ હોય એ બધું કામ કરતા હોય તો આપણે પણ કામ કરવું જ જોઈએ। હું મારો જન્મ કલોલી ગામમાં થયો છે, અને મારી સમજણ આવી ત્યારથી મારા ફાધર અહીંયા હનુમાનજીના મંદિરમાં વર્ષોથી સેવા આપે છે, એટલે મારા ફાધર પાસેથી મને પ્રેરણા મળી કે હું પણ હનુમાનજી દાદાની સેવા કરું।